દ્વારકાના ખેડૂતોની સામે હાલ એક સૌથી મોટી સમસ્યા આવીને ઊભી છે અને આખી બાબતને લઈને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારે ધ્યાન નથી આપવામાં આવી રહ્યું અને આખી બાબતે અનેક સવાલો કૃષિ મંત્રી જીતુ વાઘાણીની સામે ઊભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ વરસાદની સિઝન છે, પરંતુ ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારમાં વરસાદ નથી જોવા મળ્યો અને જેના કારણે ખેડૂતોને હવે સૌથી મોટી તકલીફ એમની સામે આવીને ઊભી રહી છે. એવો જ એક વિસ્તાર છે અને દ્વારકાના આજુબાજુના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ ન હોવાને કારણે અનેક એવા જે ખેડૂતો છે કે જેમના ખેતરોમાં હાલ પાક નથી થઈ રહ્યો. દુષ્કાળગ્રસ્ત બન્યો છે વિસ્તાર અને આખી બાબતને લઈને સતત સવાલો પણ અનેક ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તંત્રને આ આખી બાબતને લઈને કોઈ ચિંતા જ ના હોય, આ ખેડૂતોની કંઈ પડી જ ના હોય એવું લાગી રહ્યું છે. અને આખી બાબતને લઈને હવે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેઓ મેદાને આવ્યા છે અને એમણે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને સીએમ ભૂપેન્દ્ર પટેલની સામે અનેક સવાલો ઊભા કર્યા છે. સૌપ્રથમ ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય જવાન જય કિસાન. મિત્રો, દેવભૂમિ દ્વારકામાં અત્યારે ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે. વરસાદ થયો નથી, સરકારે હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ, કર્યું નથી. બિયારણ કેટલું મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ બિયારણ પણ લગભગ બરબાદ થઈ ગયું છે અને થોડું ઘણું પણ 25% જે પાક ઊભો છે એમાં સૌની યોજનાનું પાણી છોડવા માટેની પણ માંગ થઈ, સ્થાનિક નેતાઓએ પણ કરી અને પાણી એક દિવસ માટે છોડ્યું પણ ખરું વધામણા માટે, પરંતુ પાછળથી ભાજપ સરકારે પાણી બંધ કરી દીધું. તમને શરમ નથી આવતી ખેડૂતોની મજાક કરતા? તમે વાગ્યા ઉપર મીઠું ભભરાવાનું કામ કરો છો. તમારે એમ જ સન્માન જોતા હોય ભાજપે તો અમે ફુલાર કરી જશું, પરંતુ ખેડૂતોને કહેવામાં આવે કે વંગડી સાની ડેમમાં પાણી છોડાશે ને ગઢકી ડેમમાં પાણી છોડાશે ને વંગડીમાં પાણી આવશે ને બીજી વર્તુમાં પાણી આવશે ને આખા સૌની યોજનાનું બધા ડેમોમાં પાણી આવશે અને પછી એ પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતોને અને એના પરિવારને કેટલી લાગણી દુભાય. કદાચ સ્થાનિક નેતાઓ ઉપર નહીં પણ કહી શકતા હોય તો હું કહેવા માંગુ છું મુખ્યમંત્રીશ્રીને, સિંચાઈ મંત્રીશ્રીને, તમને ત્યાં એટલા માટે નથી બેસાડ્યા કે અમારી મજાક કરો. તમે એક દિવસ માટે પાણી છોડો ને એક દિવસ માટે બંધ કરી દો. આ મુખ્યમંત્રી હોય આવા કે જે લોકો ખેડૂતોની પીડા સમજવાની જરૂર છે. ખરેખર તો દ્વારકામાં વિઝિટ કરવી જોઈએ કૃષિ મંત્રીએ કે મુખ્યમંત્રીએ, સિંચાઈ મંત્રીઓએ. દ્વારકાની પરિસ્થિતિ જાણવી જોઈએ, તમામ અધિકારીઓને સૂચના આપવી જોઈએ, દેવા માફી ત્યાં કરવી જોઈએ. દ્વારકા જિલ્લામાં પાક વીમો તો છે નહીં, તો આ બધી વ્યવસ્થાઓ કરવાને બદલે તમે રાત દિવસ એક કરીને થોડા ઘણા પણ પાણી છે એ પણ જો સિંચાઈમાં મળી જાય તો ખેડૂતો એનો પાક ટકાવી રાખે, એના બદલે તમે પાણી છોડીને એક દિવસ પછી બંધ કરી દો છો. આવી મજાક મેં ક્યાંય જોઈ નથી. આ ભાજપ સરકારની મજાક. આ ખેડૂતો 54 લાખ ખેડૂતો, એના સંતાનો હવે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મમાં પડ્યા વગર, કોઈ પણ એના લીડરમાં પડ્યા વગર ભાજપ વિરુદ્ધ મતદાન કરીને જવાબ આપશે. એટલે હું કહું છું કે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી સૌની યોજનાનું પાણી છોડવું જોઈએ અને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને મદદ કરો, ઘાસચારાની વ્યવસ્થા કરો. તુરંત કરવામાં આવે એવી માંગ કરું છું. અહીંયા જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે ખેડૂતો માટે એક યોજના પણ છે, સૌની યોજના, અને સૌની યોજનાની હેઠળ પાણી પણ તંત્ર દ્વારા ખેડૂતો માટે આપવામાં આવતું હોય છે, પરંતુ એ વિસ્તારમાં હજી સુધી સૌની યોજનાનું પાણી કેમ નથી છોડવામાં આવતું એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. એકવાર અહીંયા પાણી છોડવામાં આવ્યું ને ત્યારબાદ બીજા દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે એવી પણ વાતો થઈ રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો આ મુદ્દાને લઈને ઈસુદાન ગઢવી પહેલા પણ ખેડૂતોની મુલાકાતે ગયા હતા. તેમના દ્વારા આના પહેલા પણ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ તંત્રનું હજી સુધી આ સમસ્યા ઉપર ધ્યાન નથી ગયું. કોઈ સાંભળતું પણ નથી અને કોઈના દ્વારા આખી બાબતને લઈને કોઈ રજૂઆત પણ નથી કરવામાં આવતી. હવે સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે આ ખેડૂતો સુધી પાણી ક્યારે પહોંચાડવામાં આવશે. આ સમગ્ર બાબતે
હવે એ પણ જોવાનું રહેશે કે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.